તો આજ આવી ગયા વાડીએ અને લઈ લીધી દવા. એટલે અમે ગયા હતા વાડીએ કેમ કે કપાસ વીણવાનો હતો. એટલે વાડીએ આવીને કપાસ વીણવાનો ચાલુ કરી દીધો. થોડીક વાર કપાસ વીણીને નીકળી ગયો મોરગઢ જવા માટે. કેમ કે મારી દવા લેવાની હતી. અરે યાર શરદી ને ઉધરસ હેરાન કરી નાખ્યો. ખબર અહીંયાથી જ પડતી હશે મારી અવાજમાં ફેર હશે યાર. એટલે પછી મોરગઢ દવાખાને પહોંચી આયા અને આવીને લઈ લીધી દવા અને દવા લઈને આવી ગયા કપાસ વીણવા. અને અહીંયા આવીને જો એક બાજુ કપાસ વીણાય છે અને બીજી બાજુ તો ઉખડાતો આવે છે. એટલે આપણે કપાસ કાઢવાનો હતો અને ઉખડવાનો પણ હતો. એટલે કાનાભાઈ ને એમની ઉખડે છે રે અને અમે વીણતા હતા કપાસ. થોડીક વાર કપાસ વીણીને આવી ગયા રૂડેશભાઈ ની વાડી. અરે એમનો ટીપી જ લેવાનો હતો અને અહીંયા આવીને થોડીક વાર ગલુડિયા રમાડ્યા. પછી આવી ગયા વાડીએ અને રોટલા ખાઈને વરી મંડી ગયા કપાસ વીણવા. પછી આયા વીરજીભાઈ ને એટલે રસ્તેથી નીકળતા હતા એટલે અહીંયા આવીને બેસી ગયા. એટલે એને પણ ચાય પાઈ દીધી. પછી બધા જતા રહ્યા ઘરે અને અમે રહી ગયા કપાસ વીણવા. અને પછી 7 સુધી કપાસ વીણ્યો. પછી જવાનો હતો ઘરે. તો હવે અમે ઘરે જઈએ છીએ. તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાજો. બાય.